જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લીલી હળદરનું શાક. ઢાબા સ્ટાઇલ બનાવવા જઈ રહ્યા છે તો એક પેણીમાં મેં 3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે, કારણ કે આ લીલી હળદરનું શાક ઘીમાં જ બને. લીલી હળદરને ધોઈ અને મેં ગ્રેટ કરી દીધી છે. ગ્રેટેડ કર્યા પછી એને ઘીમાં ફ્રાય કરી દીધી છે અને ઘીમાં ફ્રાય કર્યા પછી આપણે સરસ એનો રંગ બદલાય ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરવાની છે. મેં પાછું થોડું ઘી એડ કર્યું છે એની અંદર. તમે તમારી અકોર્ડિંગ ઓછું વધતું કરી શકો, કારણ કે આમાં મેં બહુ વધારે પડતું ઘી લીધું છે. તમે ઓછું કરવું હોય તો કરી શકો, કારણ કે આગળ જતાં ઘી બહુ વધારે દેખાશે ઉપરથી, તો આગળ જતાં છૂટું પડશે. એટલે આપણે માપનું એડ કર્યું છે. અત્યારે આટલું બસ છે, પછી એના પછી એડ કરવાનું નથી. એ આપણે ફ્રાય કરેલો હળદર કાઢી લીધી છે. એની અંદર આપણે કાંદો ફ્રાય કરી દીધો છે, ઝીણો સમારેલો લસણ નાખ્યું છે, આદું એડ કરીએ છીએ, લીલું મરચું એડ કર્યું છે ને એ એડ કર્યા પછી આપણે થોડું ફ્રાય કરી દઈએ. ધાણા જીરું એડ કરીએ છીએ, ગરમ મસાલો એડ કર્યો છે, મીઠું એડ કર્યું છે, પંજાબી કિચન કિંગ મસાલો એડ કર્યો છે અને એના મસાલા ફ્રાય કર્યા પછી આપણે એની અંદર વટાણા, બાફેલા વટાણા છે મારી પાસે, મેં ફ્રોઝન વટાણા લીધા છે ને મેં મલાઈ એડ કરી છે. એ બધું ફ્રાય થયા પછી છેલ્લે મલાઈ એડ કરવાની છે અને તેલ છૂટું પડી ગયું છે. અને તેલ છૂટું પડ્યા પછી એની અંદર લીલું લસણ, કોથમીર ઝીણી સમારેલી એડ કરી છે. આ મેં બટર એડ કર્યું છે અને પછી ફ્રાય કરી છે. આ રેડી છે.